तो मित्रों आज આપણે પ્રોજેક્ટ નંબર 2 સ્વિચ દ્વારા એલઈડી ને ગ્લો કરાતા શીખીશું। તો સૌપ્રથમ બેટરી લઈશું, રોટેટ કરી દઈશું, બ્રેડબોર્ડ લઈશું, બ્રેડબોર્ડ ને બેટરી થી કનેક્ટ કરશું। આ બેટરી વડે આપણે કનેક્ટ કરીશું। ओके પછી આપણે એક સ્લાઇડ સ્વિચ લઈશું, જેને આપણે અહીંયા ફિક્સ કરી દઈશું। ઓકે, ત્યારબાદ એક એલઈડી લઈશું, જેને આપણે અહીંયા કનેક્ટ કરીશું। ઓકે, ત્યારબાદ આપણે એક રજિસ્ટર લઈશું, જેને પોઝિટિવથી અહીંયા કનેક્ટ કરી દઈશું। ઓકે, અને આપણે આ જે સ્લાઇડ સ્વિચનો કોમન વાયર છે ત્યાંથી આપણે અહીંયા નેગેટિવમાં કનેક્શન કરીશું। ઓકે, તો આપણે સિમ્યુલેટર સ્ટાર્ટ કરીશું। સ્વિચ જ્યારે આપણે પ્રેસ કરશું ત્યારે આપણી એલઈડી ગ્લો થાય છે, તે જ આપણે જોઈ શકીએ છીએ। તો આપણે આને અમે રિયલ લાઈફમાં પ્રેક્ટિકલ કરીશું। આમાં મટીરિયલ બ્રેડબોર્ડ, એલઈડી, એક રજિસ્ટર 1K ઓહ્મનું, બેટરી, જમ્પર વાયર અને સ્વિચનો યુઝ કરીશું। આના દ્વારા આપણે એલઈડી ગ્લો કરાવીશું। તો ચલો જોઈએ। સૌપ્રથમ બ્રેડબોર્ડ પર આપણે એલઈડીને કનેક્ટ કરીશું। અહીંયા તમે જોઈ શકો છો અંદર। ત્યારબાદ આપણે રજિસ્ટરને કનેક્ટ કરીશું। એલઈડીના પોઝિટિવથી બેટરીના પોઝિટિવ પર આપણે રજિસ્ટરને કનેક્ટ કરીશું। ત્યારબાદ સ્વિચ લઈશું અને એલઈડીના નેગેટિવથી બેટરીના નેગેટિવ પર આપણે આ કનેક્ટ કરીશું। તમે કનેક્શન જોઈ શકો છો, સિમ્પલ જ કનેક્શન છે। ઓકે, હવે આપણે બેટરી જોડીશું। તો તમે જોઈ શકો છો કે જ્યારે સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે એલઈડી ઓન થાય છે, જ્યારે સ્વિચ ઓફ કરીએ છીએ ત્યારે એલઈડી ઓફ થાય છે। તો તમે સ્વિચથી એલઈડીને પણ કંટ્રોલ કરી શકો છો।